તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। તો ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતાઓ છે। आने वाला अगले 5 दिन तक मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं। और जो थंडरस्टॉर्म भी रहेगा अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में अगले 2 दिन मतलब आपका 23-24 में। उसके आगे फिर विंड स्पीड थोड़ा सा डाउन होएगी। તો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ વેલમાર્ક લો પ્રેશરમાં પ્રવર્તિત થઈ છે। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જો કે અગાઉ અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી। જો કે હવે બદલાયેલી અસર વચ્ચે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જાણો હવામાન નિષ્ણાંત પાસેથી વાવાઝોડા અંગેના અનુમાન તેઓ શું લગાવી રહ્યા છે। आने वाला अगले 5 दिन तक मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं। और जो थंडरस्टॉर्म भी रहेगा अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में अगले 2 दिन मतलब आपका 23-24 में। उसके आगे फिर विंड स्पीड थोड़ा सा डाउन होएगी। विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा रहेगा 25 से लेकर 27 मई तक। और जो रेनफॉल रहेगा अभी लाइट टू मॉडरेट रेन रहेगा। आ साइक्लोनની ગતિવિધિના કારણે છેક પશ્ચિમ કાંઠે ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહે છે। મુંબઈ, મહારાષ્ટ્ર, રત્નાગીરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મહારાષ્ટ્રના સર્વના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ ભાગના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર વહીવટી તંત્રએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે। તો ભારતીય કોસ્ટગાર્ડ અને સરકારે માછીમારોને એલર્ટ કર્યા છે। અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતાને પગલે ગીર સોમનાથમાં ફિશરીઝ વિભાગે તમામ ફિશિંગ બોટ પરત બોલાવી છે। જો કે જિલ્લાની 7500માંથી 504 ફિશિંગ બોટ હજુ પણ દરિયામાં છે। બીજી તરફ સંભવિત વાવાઝોડાને લઈ ભરૂચમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે। અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસવા માટે અપીલ કરાઈ છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવા અપીલ કરી છે। તો રાજ્યમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અમરેલીના લાઠીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવનથી ચાવડ દરવાજે વૃક્ષ ધરાશાયી થઈ ગયું। ધોધમાર વરસાદથી બજારોમાં પણ પાણી વહેતા થઈ ગયા। જાણે કે ચોમાસું હોય તેવો માહોલ અત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। અમરેલીના લાઠીના દ્રશ્યો જોઈ રહ્યા છો। તો અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મોટા ગોખરવાડા, નાના ગોખરવાડામાં વરસાદી માહોલ સર્જાયો હતો। તો ફતેપુર, ચાંદગઢ, ચક્કરગઢ, દેવળિયામાં પણ વરસાદ નોંધાયો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારો હતા જ્યાં પાણી ભરાઈ ગયા હતા। તો અમરેલીના બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો। જામકા, જેઠિયાવદરા, શિલાણા ગામે વરસાદ નોંધાયો હતો। તો ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે બાજરી, તલ અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, કારણ કે હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો અમરેલી શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। સાવરકુંડલા બાયપાસ પર ધોધમાર વરસાદ વરસતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।
તો સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં પણ ભારે વરસાદ નોંધાયો। વેરાવળ સહિત ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભેટાળી, પાંડવા, સોનારિયામાં વરસાદ વરસ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા અનેક જગ્યાએ મંડપો બાંધેલા હતા એ તૂટી ગયા હતા, તો બીજી બાજુ ખેતીના પાકને પણ નુકસાન થયું છે। આ ગ્રામ્ય વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે પવનના કારણે જે મંડપ બાંધ્યો હતો એ ધરાશાયી થઈ ગયો હતો, તો રસ્તા ઉપર ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા હતા। હાલમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે। અત્યારે વાવાઝોડું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। ધોધમાર વરસાદ અનેક જગ્યાએ વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોના, જ્યાં પાંડવા અને સોનારિયામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ અને ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાવાને કારણે આસપાસમાં જે વૃક્ષો હતા એ જમીનદોસ્ત થઈ ગયા છે, એ પડી ગયા છે, તો કેટલી જગ્યાએ લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા છે। નુકસાની વેઠવાનો વારો અત્યારથી જ દેખાઈ રહ્યો છે। રસ્તા ઘરની બહાર જે મંડપ બાંધ્યા હતા એ તૂટી ગયા છે, ઉડી ગયા છે, પતરા ઘરના ઉડી ગયા છે, તો ઘરમાં જે ઘરવખરી હતી એને પણ પાણી ભરાઈ જવાના કારણે નુકસાન થયું છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો। તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અકાળા, દુધાળા, જલંધર અને અમરાપુરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદને પગલે માળિયા હાટીનામાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો। અનેક જગ્યાએ વીજ પોલ ભારે પવનના કારણે તૂટી પડ્યા હતા, ક્યાંક વાયરો તૂટી ગયા હતા, જેના કારણે વીજ પુરવઠો વહેલી સવારથી જ ખોરવાયો હતો। જોકે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। તો બીજી બાજુ કેશોદમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો। કેશોદ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો બીજી બાજુ જગતનો તાત જે મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે હાલમાં પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ અચાનક જ કમોસમી વરસાદ વરસતા પાક છે જે બગડી ગયો છે। તો ભારે વરસાદ અને બીજી બાજુ ભારે પવન, જેના કારણે સુરતમાં વાવાઝોડામાં લગ્નનો મંડપ ઉડી ગયો છે। ઓલપાડમાં કડોદરા ગામે લગ્નનો મંડપ ઉડી ગયો હતો। ભારે પવનથી મંડપ ઉડતા અફરાતફરી મચી ગઈ હતી। લગ્નમાં આવેલા લોકોએ મંડપને પકડી રાખ્યો હતો, જે આ દ્રશ્યો સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જે લગ્નમાં આવેલા મહેમાન છે મંડપ પકડીને ઊભા રહ્યા છે। રાત્રેલા આવેલા વાવાઝોડાને કારણે મંડપ ઉડી ગયો હતો। લગ્નમાં ડીજે નાઇટમાં લોકોએ મંડપ પકડીને ઊભા રહેવાનો વારો આવ્યો છે। અનેક જગ્યાએ અત્યારે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ વરસાદ વરસી રહ્યો છે। તેજ ગતિએ પવન ફૂંકાતા જે અનેક જગ્યાએ મંડપ બાંધેલા હતા એ મંડપ તૂટી ગયા છે, તો કેટલીક જગ્યાએ લોકોએ મંડપને સાચવી રાખવા માટે મંડપ પકડીને ઊભા રહેવાનો વારો આવ્યો હતો। તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને ભારતીય કોસ્ટગાર્ડ અને સરકારે માછીમારોને એલર્ટ કરી દીધા છે। પોરબંદર વહીવટી તંત્રએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે। વાવાઝોડાને લઈને માછીમારોને પરત ફરવા માટે પણ સૂચના અપાઈ છે। ત્યારે 100 જેટલા માછીમારો પરત ફર્યા છે। તંત્રએ માછીમારોને નજીકના બંદર પર જવાની અપીલ કરી છે। વહીવટી તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પણ મીટિંગ યોજી હતી, જેમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। સમુદ્રમાં જે બોટો ગયેલી છે લગભગ 158 જેટલી, એ બોટો આજ સાંજ સુધીમાં પરત કરવાની સૂચના આપવામાં આવી। આપણે આગમચેતીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે। તો વાવાઝોડાની આશંકાએ જૂનાગઢમાં પણ તંત્ર એલર્ટ છે। માંગરોળ બંદરની 2000 બોટને પરત બોલાવાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તમામ બોટ બંદર પર લાંગરી દેવાઈ છે। આ કચેરીમાં 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવેલો છે। કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે તે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે। અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે। તેની બોટ અને તેમના માછીમારો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે। તેમજ
આ તાલુકાના અમુક ગામોમાં જે દરિયાની નજીકના ગામો છે તેમની અંદર સાયક્લોન સેન્ટર સ્થિત કરવામાં આવેલા છે. આ સાયક્લોન સેન્ટરોને એકદમ અદ્યતન હાલની સ્થિતિમાં સુદૃઢ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત સૂચના પણ અપાઈ જવામાં આવેલી છે. તો રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ઘણું જ નુકસાન થયું છે. જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેત નુકસાનીને લઈને નિવેદન આપ્યું હતું. સર્વેની કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે. પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. સરકાર દ્વારા યોગ્ય નિર્ણય પણ લેવાશે. રાજ્યમાં છેલ્લા 15 દિવસ થયા જુદા જુદા જિલ્લાઓના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થઈ રહ્યું છે અને એના અહેવાલો પણ અમને મળી રહ્યા છે. આ માટે રાજ્ય સરકારે દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને ઉનાળુ પાક હોય કે બાગાયતી પાક હોય એમાં ક્યાંય નુકસાની થઈ હોય તો એનો વિગતવાર અહેવાલ તાત્કાલિક સરકારશ્રીમાં પહોંચાડવા માટે સર્વે કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે. તો બોટાદના ગઢડામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. ભારે પવનથી અનેક જગ્યાઓ પર જે પતરા ઉડી ગયા હતા તો સાથે જ બજારોમાં ભારે વરસાદથી પાણી પણ વહેતા થઈ ગયા હતા. વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અને આગળ વાત કરીએ જૂનાગઢના ગીડ પંથકમાં વરસાદમાં ઓજત નદીનો પાળો તૂટવાને લઈને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બામણસામાં ગત વર્ષે પૂરને કારણે ઓજત નદી પર બનાવવામાં આવેલો પાળો તૂટી ગયો છે અને હજારો એકરમાં પાણી ફરી વળ્યું છે, જેને લઈ ખેડૂતોને ભારે નુકસાન પણ વેઠવું પડ્યું છે. ખેડ વિસ્તારની અંદર પારા વારંવાર તૂટ્યા કરે છે પાણીના જળબંબાકારને હિસાબેથી. તો આ 10 કે 15 વર્ષ 20 વર્ષથી આવી સમસ્યા ચાલુ છે. તો આનું કંઈક નિરાકરણ કરવા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ. સરકારે ગયા વર્ષે 1 કરોડ ઉપરના ખર્ચે આ પાડાનું કામ કર્યું, પરંતુ જે કાંઈ તંત્રની ભૂલને હિસાબે ખેડૂત લોકોએ એને વિનંતી કરી હતી કે આ પાડો 1 મીટર ઊંચો લઈ ગયો માટીથી, તો લીધો નહીં. એના એસ્ટિમેટ મુજબ એ કામ કરીને નીકળી ગયા એટલે પારો ઓવરફ્લો થઈ અને તૂટી ગયો. માટી હાલ ચોમાસું માથે તોડાઈ રહ્યું છે અને કેટલાય વર્ષથી અમારા કેશોદના ગેડ વિસ્તારના ખેડૂતો ને કેશોદમાં વરસાદ હોય કે વિસાવદરમાં વરસાદ હોય કે જૂનાગઢના ગિરનારમાં વરસાદ હોય કે વંથલીમાં વરસાદ હોય, આ બધુંય પાણી છે એ નદીઓના વાટે થઈને દરિયામાં જતું હોય અને ગેડ વિસ્તારને જળબંબાકાર કરે છે. બામણાસા ગામે જે પાડો તૂટેલો હતો ઓવરટોપિંગને કારણે કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ કરી આપેલું હતું, પણ એના ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડમાં હતું એટલે જે તે સમયે આપણે ચોમાસામાં તાત્કાલિક મરામત કરીને પછી અડચણ રૂપાઈ દીધી હતી. પછી ચાલુ વર્ષે હવે તો ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો. 26 મેના રોજ 10 વાગે વડોદરામાં તેઓ રોડ શો કરવાના છે, જ્યારે 11 વાગે દાહોદમાં પ્રધાનમંત્રી મોદીની જાહેર રેલી યોજાવાની છે. રેલવે પ્રોજેક્ટ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજર રહેશે, જ્યારે 2 થી 3 વાગ્યા સુધી ભુજમાં પીએમ મોદી રોડ શો કરવાના છે. 3:30 થી 5:30 વાગ્યે ભુજમાં જાહેર રેલી યોજવાના છે, જ્યારે 26 મે સાંજે 6:30 વાગે તેઓ અમદાવાદમાં રોડ શો કરશે. પીએમ મોદી 26 મે રાત્રિ રોકાણ રાજભવનમાં કરવાના છે, જ્યારે 27 મે પીએમ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે. તો પંચમહાલ ભાજપ પ્રમુખ સામે કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ છે. કોંગ્રેસે પંચમહાલમાં 100 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. મનરેગાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું કોંગ્રેસ કહી રહ્યું છે. જાંબુઘોડા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જેઓ 22 વર્ષથી ધારાસભ્ય હતા જાંબુઘોડાની અંદર, હું 1995થી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહ્યો. જાંબુઘોડા તાલુકો બેઠો કર્યો, કોંગ્રેસને પછડાટ આપી. કોંગ્રેસનો ગઢ જાંબુઘોડા તાલુકો એટલે કોંગ્રેસનો ગઢ ઉદયસિંહ બારિયા પણ જાંબુઘોડા તાલુકા. એ ઉદયસિંહ બારિયાને મારી પર પહેલેથી ખાર છે. એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ અનેક તપાસો મારી સામે કરાઈ છે. એ અનેક અરજીઓ અને અનેક તપાસો પૂરી થઈ ગયેલ છે, જેની અંદર એ બિલકુલ
ખોટી વાત છે એ સાબિત થયેલું છે. લોકપાલ શ્રીએ પણ જજમેન્ટ આપેલું છે. અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે. ત્યારે ઉદયસિંહ બારિયાએ જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ. તો સુરતના સાંસદનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર છે. મુકેશ દલાલે વિસ્તારોના નામને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાનના નામો કાઢવા માટે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ નામોથી દેશના જવાનોનું અપમાન થાય છે, તો ઝડપથી રાષ્ટ્રવાદી નામોથી નામકરણ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. આખો પત્રમાં ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે અને કેમ નામ હવે બદલવાની જરૂર પડી? છેલ્લા કેટલાક દિવસથી હું વર્તમાનપત્રમાં જોઈ રહ્યું છું, શહેરના અગ્રણી નાગરિકો, સામાજિક સંગઠનો, જ્ઞાતિના સંગઠનો એક માંગણી કરી રહ્યા છે કે શા માટે તુર્કીવાડ નામ હોવું જોઈએ. અને મને પણ પૂરી માહિતી છે કે સુરત શહેરમાં તુર્કીવાડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા સાંપ્રદાયિક નામો કે જે ભારત દેશના શત્રુ, કટ્ટર શત્રુ દેશો છે તે નામોથી એ એરિયા ઓળખાય. પહેલગામની ઘટના પછી જ્યાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આપની બહાદુર ફોજ વીરતા અને શૌર્યનું પ્રતિબિંબ પાડી રહીને આતંકવાદ ખતમ કરી રહી હોય, આતંકવાદીઓને ખતમ કરી રહી હોય, ત્યારે આ પ્રકારના નામો મને એવું લાગે છે કે એક પ્રકારે વીર જવાનોનું અપમાન જ છે, ત્રુટીઓનું અપમાન છે. એટલે આ નામો તાકીદે બદલવા જ જોઈએ. તો રાજ્યમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે હવે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પણ મેદાને આવ્યા છે. રેતી માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. પ્રાંતિજના હજીપુરામાં ડમ્પર ચાલકે 2 લોકોનો જીવ લીધો છે. હપ્તાથી બધું જ ચાલી રહ્યું છે તેવો દીપસિંહે આક્ષેપ પણ કર્યો છે. ઓવરલોડ હોય છે, રેતીમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની 150 થી 200 ટ્રકો અહીંથી પ્રસાર થાય છે. પોલીસ તંત્ર પણ જોઈ શકે છે, રેવન્યુવાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે, ખાન ખનીજવાળાની ફરજ છે. પણ ખાન ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કે સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં. અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી અને હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકી, ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે. એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેડ કરે. અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર શિપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજવાળા આવવાના છે, એટલે તકલીફ મોટી થઈ જાય, એટલે પકડાય જ નહીં કોઈ. તો બનાસકાંઠાના ડુવા ગામમાં રબારી સમાજની એક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રસંગોમાં વપરાતા સિગારેટ, અફીણ, ડૂડી જેવા વ્યસનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો છે. અફીણ કે બીડી સિગારેટના વપરાશ પર 51,000નો દંડ નક્કી કરાયો છે. રબારી સમાજને વ્યસન મુક્ત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. અને આગળ વાત કરીએ, વડોદરામાં યુવતી પર દુષ્કર્મ આચરી જે કેસ નોંધવામાં આવ્યો છે તેને લઈ ગર્ભપાતનો કેસ કરાયો છે. કોંગ્રેસ નેતા પુત્ર નિરુદ્ધસિંહ ગોહિલ 10 દિવસથી ફરાર છે. SC/ST સેલના એસીપી CB સોલંકી નિવેદન પણ આપ્યું છે. 14 મેના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે. ત્યારબાદ આરોપીને પ્રેગ્નન્સીની જાણ થતાં એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવી છે એવી ફરિયાદ આપવામાં આવી છે. અને સાથે સાથે એટ્રોસિટીની કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે. આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી 3 ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે, એના બીજા ભાઈબંધ મિત્રો છે કે જેની અંદર પોસિબિલિટીઝ છે, બધી જ એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુમાં છે.